नमस्कार विद्यार्थी मित्रों, युत विद्यागुण में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे जोईशुं धोरण 3 विषय गणित अने तेनुं चेप्टर नंबर 1। चेप्टरनुं नाम छे क्यांथी जोवुं। हवे गणित गमत में आपणे चेप्टर 1 नी अंदर જોઈએ તો મહાવરાનો સમય। એક બિલાડી છે તે વર્ગખંડમાં ડોક્યું કરે છે। શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો। તો અહીં આપણને ચિત્ર આપ્યું છે, બિલાડી છે તે ક્યાં ડોક્યું કરે છે? વર્ગખંડમાં ડોક્યું કરે છે। હવે શિક્ષક ક્યાં છે? તો શિક્ષક ટેબલ પાસે છે, ટેબલ પર બેસેલા છે। આગળ જોઈએ, અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે। વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો। તો અહીં આપણને સીડીનું ચિત્ર આપ્યું છે। હવે સીડીની આ સ્થિતિ જોવા માટે આપણે તેમને ક્યાંથી જોઈશું? તો તેને બાજુએથી જોતા આપણને સીડી આવી દેખાશે। હવે સીડીને આ સ્થિતિમાં જોવા માટે તમે તેને ક્યાંથી જોશો? તો સીડીની સામેથી તમે જોશો, સામેની સાઈડથી તમે સીડીને જોશો તો તમને આ સ્થિતિમાં સીડી દેખાશે। તો આપણે અહીંયા લખીશું સામેથી। હવે ટેબલ છે, અહીં ટેબલનું ચિત્ર આપ્યું છે, પણ ટેબલને આપણે આ સ્થિતિમાં જોવા માટે ક્યાંથી જોવું પડે? तो उपरथी जोईए तो आपने जो उपरनु टेबल है, टेबलनो जो उपरनो भाग है ते देखाय छे, आपणे अहींया लखीशुं उपरथी। खुर्शी, तो खुर्शी ने आ स्थिति में जोवा माटे आपणे तमने कई बाजुएथी जोईशुं? तो तेने बाजुमांथी जोईशुं। अहीं आपणे पेन्सिलनुं चित्र आप्युं छे। पेन्सिल ने आ स्थिति में जोवा माटे आपणे तेमने क्यांथी जोईशुं? तो पेन्सिल ने आम राखीशुं अने तेनो भाग जे उपरनो भाग जोवा माटे आपणे क्यांथी जोईए छीए? उपरथी। अहीं आपणे बस आपी छे। हवे बस ने आ स्थिति में जोवा माटे आपणे कई बाजुएथी जोईशुं? तो तेमने सामेथी जोईए त्यारे बस आपणे आवी देखाय छे। हवे आगळ जोईए आपणे रंगोळी। तमे क्यारे रंगोळी बनावी छे? मारी मित्र मीनाक्षी जमीन पर सुंदर भात पेटर्न बनावे छे। हूँ मीनाक्षी छूं, हूँ तमिलनाडुनी वतनी छूं। अमे दररोज सवारे रंगोळी बनावीए छीए। टपकाओनो उपयोग करीने ते बनाववामां आवे छे। मित्रों, आपणे पण रंगोळी बनावीए छीए दिवाळीमां अने टपकानो उपयोग करीने रंगोळी बनावीए छीए। आगळ आपणे तेना विશે घणुं बधुं शीखीए। भात पेटर्न एटले डिजाइन बनाववा माटे नीचे आपेला टपकाओनो उपयोग तमे करी शकशो। बे नमूना अहीं दोरेला छे। तो अहीं आपणे बे नमूनाओ दोरेला आप्या छे। हवे अहीं आपणे बीजी एवी डिजाइन दौरवा माटे कह्युं छे, बीजी भात दौरवा माटे कह्युं छे। तो मैं मित्रों अहीं जो आ रीतनी भात दौरी छे, तो तमारे अहीं टपकानी मददथी जॉइंट करी अने आवी डिजाइन बनाववानी छे। त्यारबाद तमे तेमां अलग अलग प्रकारना रंगो पूरी शको छो। जेम के अहीं तमे पीळो पूरो, पछी रेड पूरो, पछी पाछो पीळो, पाछो लाल, अहीं ग्रीन। आ रीते तमे अलग अलग रंगो पूरी शको छो मित्रों, अने सरस मजानी रंगोळी बनावी शको छो। हजी पण आमां तमारे कोई अलग डिजाइन बनावी होय तो पण तमे बनावी शको छो टपकानी मददथी।
તમારી જાતે બીજી ભાત બનાવો. બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. અહીં આપણને જે બિંદુઓ આપ્યા છે, હવે આ બિંદુઓના આકારોના જેવા આપણે બીજા આકારો દોરવાના છે. હવે કેટલાક આકારોમાં જુઓ લીટીઓ સીધી છે, તો કેટલાકમાં નથી, વળાંકવાળી છે. તો મિત્રો આ રીતે તમે ડિઝાઇન દોરી શકો છો. હવે અહીં આપણને ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો એવું કહ્યું છે. તો આપણે આ જે આકૃતિ છે તેને પૂર્ણ કરીશું અને જોઈશું કે આપણને કયો આકાર મળે છે. તમે સ્કેલની મદદથી આ રીતે આકારો દોરી શકો છો. તો આપણને લંબચોરસ આકાર મળ્યો. અહીં આપણે આ આકાર પૂર્ણ કરીએ તો આપણને ત્રિકોણ આકાર મળે છે. અહીં આ આકાર પૂર્ણ કરતા આપણને ચોરસ આકાર મળે છે. આ લંબચોરસ આકાર છે. આ ચોરસ આકાર છે. અહીં આ પણ ચોરસ આકાર છે. આ રીતે આપણે આકૃતિને પૂર્ણ કરવાની છે સ્કેલની મદદથી. હવે અહીં પણ આપણને એવા ટપકાઓ આપ્યા હતા મિત્રો. અહીં તમારે આ રીતની આકૃતિઓ દોરવાની છે. તમને કદાચ આનાથી અલગ આવડતી હોય, સારી આવડતી હોય તો તમે તે રીતે પણ દોરી શકો છો, પરંતુ બિંદુઓનો ઉપયોગ કરીને, બિંદુઓને જોડીને કરવાનો છે. ત્યારબાદ તમે તેમાં સરસ મજાના રંગો પૂરી શકો છો. હવે અહીં નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. હવે અહીં આપણને પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો, માટલું આ બધું બિંદુઓમાં જે ગોઠવણી આપી છે તેની અંદર આપણને દોરવાનું કહ્યું છે. આગળની સ્લાઇડમાં આપણે આ બધું દોરીશું. તો મિત્રો અહીં આપણે પતંગ દોરેલો છે બિંદુઓની ગોઠવણીથી. અહીં પાન દોરેલું છે, અહીં હોડી દોરી છે, અહીં સ્ટાર છે, તારો. અહીં આપણે માટલું દોરીશું થોડું. તો આ રીતે થોડું ગોળાકારમાં લઈ અને માટલું દોરીશું. અહીં બિંદુઓમાં તમારે આ રીતે ચિત્રો જે તમને કયા છે તે રીતે તમારે દોરવાના છે. હવે જેવા સાથે તેવા. અમીના એક દિવસ ચિત્રકાર એટલે જે ચિત્ર દોરનાર હોય તેને ચિત્રકાર કહેવાય. તેને અંગ્રેજીમાં પેઇન્ટર કહેવાય. પેઇન્ટરને મળી, તમે મારું ચિત્ર દોરી શકશો? અમીના ચિત્રકારને કહે છે કે તમે મારું ચિત્ર દોરી શકશો? એટલે ચિત્રકાર કહે છે હા જરૂર, હું તેની કિંમત ₹200 લઉં છું. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. થોડો સમય થયો ત્યાર પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. એટલે અમીના તને આ કેવું લાગ્યું? પેઇન્ટર અમીનાને પૂછે છે કે તને આ ચિત્ર કેવું લાગ્યું? જો અમીનાનું ચિત્ર અડધું જ છે, પણ આ તો માત્ર અડધું જ છે, બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો મૂકો. દર્પણ એટલે અરીસો. હવે મને મારા પૈસા મળશે. જે ચિત્રકાર છે તેને એવું હતું કે મેં અમીનાનું અડધું ચિત્ર ભલે દોરી દીધું પણ મને હવે મારા પૈસા મળશે. તો અહીં જો આપણને ચિત્ર આપ્યું છે, અમીનાનું જે ચિત્ર છે તેની સામે અરીસો મૂકતા અમીનાનું બીજું જે અડધું ચિત્ર અધૂરું હતું તે દેખાય છે. એટલે અમીનાનું આખું ચિત્ર દેખાય છે. અમીનાએ તેને ₹100ની નોટ આપી, પરંતુ આ તો અડધા જ પૈસા છે. ચિત્રકારે એવું કહ્યું કે આ તો અડધા જ પૈસા છે, બીજા અડધા બરાબર આવા જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. હા હા હા. જો અમીના પણ પેઇન્ટરે જેવું કર્યું કે ભાઈ અમીનાનું અડધું ચિત્ર બનાવ્યું અને હવે અડધું ચિત્ર જોવા માટે અમીનાને કહ્યું કે તું આની સામે અરીસો મૂક એટલે આખું ચિત્ર તારું પૂરું થઈ જશે.
તો અમીનાએ પણ શું કર્યું, ચિત્રના પૈસા કેટલા દેવાના હતા, પેન્ટરને 200 રૂપિયા આપવાના હતા. જ્યારે ચિત્રકારને પૈસા આપવાના કયા ચિત્રકારે, ત્યારે અમીનાએ તેને 100ની નોટ આપી. એટલે ચિત્રકારે શું કહ્યું કે આ તો અડધા જ પૈસા છે. એટલે અમીનાએ શું કહ્યું કે અડધા બરાબર આવા જ છે, તમે સામે તેને પૂરા પૈસા મેળવવા માટે નોટની સામે અરીસો મૂકો એટલે તમને બીજી નોટ દેખાશે. એટલે 200 પૂરા થઈ ગયા. એટલે તો કયું છે, જેવા સાથે તેવા. હવે પેઇન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુઓ કઈ છે તે શોધો. અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો. તો મિત્રો, અહીં જે પતંગિયું દેખાય છે તમને અડધું, તેની બાજુમાં તમે અહીં અરીસો રાખશો તો તમને આના જેવો જ ભાગ અહીં અરીસામાં દેખાશે. અહીં આપણને જે દીવો આપ્યો છે તો દીવાનો અડધો ભાગ અરીસામાં આપણને આવો જ દેખાશે. અહીં બિલાડીનું મોઢું છે તો તે પણ એ જ રીતે દેખાશે. અહીં માછલીનું અડધું ચિત્ર છે તે પણ દેખાશે અને સ્ટાર પણ દેખાશે. તો અહીં આપણે શું કરવાનું છે, અહીં આપણે આ ચિત્રને પૂર્ણ કરવાનું છે. આ રીતે આપણે ચિત્રને પૂર્ણ કરવાનું છે. પતંગિયા જેવું અડધું પતંગિયું આપ્યું છે એવું જ આપણે અહીં દોરવાનું છે. હવે અહીં આપણે દીવો આપ્યો છે તો આપણે દીવાને પણ પૂર્ણ કરશું મિત્રો. અહીં આપણને બિલાડીનું મોઢું આપ્યું છે. સ્ટાર છે તો સ્ટારને પૂર્ણ કરીશું. ચલો, હવે અહીં આપણને માછલી આપી છે તો આપણે માછલીનું પૂર્ણ કરીશું. આ રીતે આપણે અધૂરા ચિત્રને પૂર્ણ કરવાના હતા. હવે આપણે આગળ જોઈએ તો નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ. તો જુઓ તો મિત્રો, અહીં જે આપણને ચિત્ર આપ્યા છે તેનું આપણે પેઇન્ટરે જે યુક્તિ આપણને દેખાડી તેનું પુનરાવર્તન આપણે કરી શકીએ ના. શું કામ? ઈયળનો અડધો ભાગ જુઓ, અહીં જે ઈયળ આપી છે તેનો અડધો ભાગ આ રીતે છે. હવે તમે આ ભાગ છે તેની સામે તમે અરીસો રાખો તો આના જેવો ભાગ નહીં દેખાય, આ ભાગ દેખાશે. એટલે ન થાય. અહીં કપ આપ્યો છે તો કપને તમે આડો અથવા ઊભો કોઈ પણ જગ્યાએ રાખો તો પણ એમ જ થશે. અહીં રાષ્ટ્રધ્વજ છે તો તેમાં પણ એ જ રીતે થઈ શકે છે. તો અહીં નીચે આપણને આપ્યું છે જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્રો દોરવાનું જો પેઇન્ટરને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. એવી વધુ 3 વસ્તુઓ દોરો જેનો અડધો ભાગ અરીસામાં તેના જેવો ન જ દેખાય. તો તમારે આવી 3 વસ્તુઓ દોરવાની છે જેનો અડધો ભાગ કરતાં અરીસામાં સામે તેના જેવો ન દેખાય. કેમ કે
તેમની ડિઝાઇન અલગ હોય છે, અડધા ભાગમાં અલગ હોય છે, અડધા ભાગમાં અલગ હોય છે, જેથી તમે જે ભાગ સામે રાખશો તે દેખાશે, જે ભાગ અલગ હોય છે તે નહીં દેખાય. હવે દર્પણમાં અડધો ભાગ. તો નીચે આપેલ ચિત્રો જુઓ. ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય તે રીતે ભાગ પાડી શકે છે. તો આપણને પૂછ્યું છે કે ભાઈ જે ચિત્ર છે તેમાં અહીં જે ટપકાવાળી રેખા દોરેલી છે તે દર્પણ એટલે અરીસામાં રાખતા તેના જેવો જ તેનો ભાગ તેના બરાબર દેખાય છે. જો નહીં દેખાતો હોય તો આપણે ના લખીશું, દેખાતો હશે તો આપણે હા લખીશું. અહીં આ બાજુ અથવા આ બાજુ અરીસો રાખતા તેના જેવો જ ભાગ દેખાય છે. હા, અહીં ઓકે, હા આ દેખાય છે. હવે અહીં આ રીતે ટપકાવાળી લીટી દોરેલી છે જે, તો અહીં અરીસો રાખશું કે અહીં રાખશું, બરાબર તેના જેવો ભાગ દેખાશે નહીં. એટલે અહીં ના, અહીં હા, અહીં હા, અહીં ના દેખાય, અહીં દેખાશે, અહીં પણ દેખાશે, અહીં એના જેવો ભાગ નહીં દેખાય, અહીંયા દેખાશે, અહીંયા દેખાશે, અહીંયા પણ દેખાશે અને અહીંયા પણ દેખાશે. અહીંયા નહીં દેખાય, અહીંયા હા લખ્યું છે, હા, અને અહીં પણ દેખાશે. આ રીતે સરખા ભાગ દેખાતા ચિત્રો છે તેની નીચે આપણે હા લખવાનું છે. સરખા ભાગ ન દેખાતા ચિત્ર નીચે આપણે ના લખવાનું. આગળ જોઈએ. ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો. તો આમાંથી અમુક ચિત્રો બે અડધા ભાગમાં વહેંચી શકાશે, અમુક ચિત્રો નહીં વહેંચી શકાય. જેમ કે અહીં કાસ્કો છે જેને આપણે વચ્ચેથી આ રીતે આપણે ટપકાવાળી, મિત્રો તમારે ટપકાવાળી લાઈન દોરવાની છે, રાખવાથી આના જેવો જ સેમ ભાગ, સરખો ભાગ અરીસામાં દેખાશે. અહીં જે પત્ર આપ્યું છે કવર તે પણ દેખાશે. આને તમે આ રીતે કરશો તો દેખાશે. કાતરને પણ તમે ઊભી રેખા દોરશો ટપકાવાળી તો સરખી દેખાશે. બટન છે તો બટનને પણ ટપકાવાળી રેખાથી દોરીશું. કેટલી? નહીં, આ નહીં દેખાય. પેન્સિલ, તો પેન્સિલને હા, કપ ના, હા નહીં દેખા. આગળ જોઈએ. અહીં જે મુગટ આપ્યો છે તે મુગટને આ પણ દેખાશે, આ દેખાશે, આ નહીં દેખાય. આ દેખાશે, આ નહીં દેખાય, આ પણ નહીં દેખાય. ચશ્માનો ભાગ સમમિતિ દર્શાવે છે. સુટકેસ, સુટકેસનો ભાગ સમમિતિ દર્શાવે છે. નહીં. ઇસ્ત્રી નહીં, છત્રી નહીં, ઘડિયાળ પણ નહીં. સુટકેસ એક જ દેખાય છે, બાકી કશું દેખાતું નથી નીચેની લાઈનમાં. ચલો હવે આપણે જોઈએ તો ઇસ્ત્રીનો ભાગ પણ અલગ છે, છત્રી પણ અલગ છે, ઘડિયાળ પણ અલગ છે, તે પણ સમમિતિ દર્શાવતું નથી. હવે આપણે આગળ જોઈએ તો અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો. અહીં જે આપણને અક્ષરોના અડધા ભાગ આપ્યા છે તેના પરથી આપણે તેનું અનુમાન કરી શકશું. હા, કરી શકશું. તો અહીં જે છે તે એ છે,
આના જેવો જ અહીં ભાગ આપણે દોરીએ તો આપણને ખબર પડે કે ભાઈ શું છે, શું છે એ. હવે આનો અડધો ભાગ આપ્યો છે, અડધો ભાગ નથી, આપણે એના જેવો જ ભાગ દોરીએ ઉપર તો ખબર પડે કે આ સી છે. અહીં અડધો આપ્યો છે, અડધો આપ્યો નથી, તો આપણે તેના જેવો જ ભાગ દોરીએ તો ખબર પડે કે અહીં બી આપેલો છે. અહીં આના જેવો જ આપણે ભાગ દોરીએ તો ખબર પડે કે એ એક્સ છે. હવે અહીં આના જેવો આપણે ભાગ દોરીશું તો થાય યુ. આ છે એચ. આગળ આપણે જોઈએ શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દોનું અનુમાન કરો. અહીં આપણને જે શબ્દો આપ્યા છે તેના અડધા ભાગને જોઈ અને આપણે તેનું અનુમાન કરવાનું છે અને લખવાનું છે. તો આ જે અડધો ભાગ છે તેનો અડધો ભાગ આપણે અહીં દોરીએ તો શું થયો એચ. પછી આનો અડધો ભાગ દોરીએ આપણે તો શું બન્યું ઓ. આનો અડધો ભાગ દોરીએ શું બન્યું ડબલ્યુ. અડધો ભાગ દોરીએ તો બન્યું ડબલ્યુ. આ બન્યો એ. હવે આગળ આનો અડધો ભાગ બનશે એક્સ. અહીં જે આપણને શબ્દો આપ્યા છે તેમના અડધો ભાગોનું આપણે અનુમાન કરીએ તો અહીં સી હશે, અહીં ઓ હશે, અહીં પણ ઓ જ હશે, અહીં કે હશે, અહીં આર ઈ હશે અને અહીં હશે ડી. અહીં ડી હશે, અહીં આઈ હશે આના જેવો જ, અહીં સી હશે અને આ હશે ટી. ઓકે, થઈ ગયા અક્ષરો. જે અડધા હતા તેના જેવા જ અડધા અક્ષરો કર્યા તો આપણને અક્ષરો મળી ગયા. તો મિત્રો અહીં આપણું ચેપ્ટર 1 પૂર્ણ થાય છે. અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.